जय श्री कृष्ण। हूँ शीतलबेन आहिर मारी यूट्यूब चेनल खोडल बुटीक में तमारू स्वागत करूँ छूँ। आपणे जे प्रिंसेस कट ब्लाउजनु कटिंग कर्युं हतुं तेने आजे आपणे स्टीच करीशुं। चालो आपणे स्टीच करवानुं शरू करीए। आपणे पाछळनो भाग लीधो छे। पहेला आपणे आमां डिजाइन करवानी छे એટલે આપણે ગળું કટ કર્યું નથી। પહેલા આપણે પાછળના ભાગને સ્ટીચ કરીશું। આપણે સીધી સાઈડ છે। હવે આપણે આને આ રીતના પલટાવીશું અને અહીંયા એક આમ રાખીને આપણે જે અસ્તર છે તેની પર તાલી સિલાઈ મારીશું। હવે આપણે આને બે કાપડને આ રીતના વાળીને તારી સિલાઈ મારીશું। હવે આપણે પાછળના ભાગને આખો જોઈન્ટ કરવાનો છે। પાછળનો ભાગ ગમે ત્યારે જોઈન્ટ કરો ત્યારે આ રીતના હાથ રાખીને કરવો એટલે વચ્ચે ખોલા ન પાડે। હા, તમે જોઈ શકો છો આપણો પાછળનો ભાગ છે તે તૈયાર થઈ ગયો છે। હવે આપણે જે વધારાનું છે તેને કટ કરી દેશું આ રીતે। હવે આપણે આ પાછળનો ભાગ તૈયાર થઈ ગયો છે। હવે આપણે તેમાં ડિઝાઇન બનાવવાની છે। અત્યારે આપણે આને સાઈડમાં રાખી દઈશું। હવે આપણે આગળનો ભાગ લેશું। આપણે આગળના ભાગને નીચે સિલાઈ કરી અને ધારી મારીને પલટાવવાનું છે। ચાલો આપણે શરૂ કરીએ। હવે આપણે આ વધારાનું છે તેને કટ કરી લેશું। આપણો આ એક ભાગ તૈયાર થયો છે। હવે આપણે બીજા ભાગને પણ આવી રીતે તૈયાર કરી લેશું। હવે આપણે આ બે ભાગ તૈયાર થઈ ગયા છે। હવે પ્રિન્સેસ કટનો આ બીજો ભાગ આપણે તેને પણ આ રીતના પલટાવીને ધારી મારી લેશું। હવે આ વધારાનું છે તેને કટ કરી દેશું। આપણે આ એક ભાગ તૈયાર થઈ ગયો છે। હવે બીજા ભાગને પણ આવી રીતે તૈયાર કરી લેશું। હવે આપણે આ પણ બે ભાગ તૈયાર થઈ ગયા છે। હવે આપણે સ્લીવ લેશું। સ્લીવમાં પણ એ જ રીતે સિલાઈ કરીને આપણે પલટાવવાની છે। આમાં પણ આપણે વધારાનું કટ કરી લેશું। આપણે એક સ્લીવ તૈયાર થઈ ગઈ છે। હવે આપણે બીજી સ્લીવને પણ આવી રીતે તૈયાર કરી લઈશું। હવે આપણે આ બંને સ્લીવ પણ તૈયાર થઈ ગઈ છે। સ્લીવ હંમેશા તૈયાર થઈ જાય ત્યારે તમારે આ રીતના એકવાર ચેક કરવી કે જે આપણે સ્લીવ છે તે સામે સામે સીધી આવી છે કે આડાવડી થઈ છે। એકવાર આવી રીતના ચેક કરવી આપણે, એટલે આપણને ખબર પડે કે આપણે બે સ્લીવ છે તે બરાબર જ આવી છે। હવે આપણે આગળના ભાગને જોડીશું। હવે જે આપણે પાછળનું ગળું બનાવવાનું છે તે આપણે બનાવીશું। આપણે અહીંયાથી એક 2.5 ઇંચનું આપણું ગળું છે એટલે આપણે કંઈક 2.5 નિશાન કરીશું। અને જે આપણે ગળું રાખવાનું છે તે આપણે 11 ઇંચનું રાખવાનું છે। અહીંથી એક આપણે 11 ઇંચે નિશાન કરીશું આ રીતે। અને જે આપણે ગળું ડીપ લીધું હતું તે આપણે 2.5 લીધું હતું એટલે અહીંયાથી એક આપણે 2.5 ઇંચે નિશાન કરીશું।
હવે આપણે આનું ચોરસ બોક્સ દોરી લઈશું. હવે આપણે બહારની સાઈડ એક એક ઇંચનું નિશાન આ રીતે કરી લઈશું. હવે જે આપણે આ વધારાનું છે તેને આ રીતે કટ કરી લઈશું અહીંયા. હવે આપણે આમાં ગોટા ગળાનો શેપ આપશું. જ્યારે તમે લોટા ગળાનો શેપ આપો ત્યારે આપણે જેટલું આપણું સિલાઈ દબાણ છે તેટલું આપણે આ રીતના સીધું જ લેવાનું હોય છે. પછી આપણે આ રીતના શેપ આપવાનો. આ રીતના ટપ ટપ કરીને દોરવું એટલે તમારે જે શેપ છે તે સરસ દોરાશે. જોઈ શકો છો આપણો શેપ છે તે પરફેક્ટ આવ્યો છે. હવે આપણે નીચે દોરી લઈશું. હવે જે આપણે આ બહારની સાઈડ છે તેને આપણે કટ કરી લઈશું. તમે મારા બધા વિડીયોમાં જોયું હશે કે હું ડ્રેસ હોય કે બ્લાઉઝ હોય હું ક્યારેય આ ભાગ કાપતી નથી. હવે આપણે પાછળ પણ આ રીતે ઘાટું કરી દઈશું. તમે આ રીતના જોશો એટલે તમને દેખાઈ જ જશે કે આપણો પાછળનો શેપ ક્યાં છે. તમે જોઈ શકો છો આપણું લોટા ગળું તૈયાર થઈ ગયું છે. હવે જે આ વચ્ચેની કડી છે ત્યાં આપણે વચ્ચે સાવ નિશાન કરી દઈશું. આ વચ્ચોવચ્ચનું નિશાન છે. હવે આપણે આને જે આપણે ગળાની ડિઝાઇન બની ગઈ છે તેને આપણે સ્ટીચ કરી લેશું. પહેલા આપણે સીધી સિલાઈ મારીશું. હવે આપણે જે આ લોટા ગળાની ડિઝાઇન છે તેમાં આપણે સિલાઈ મારવાની છે. હવે જે આપણી આ સિલાઈ છે
ત્યાં આપણે દડી અટેચ કરવાની છે, ત્યાં આપણે ચોકથી નિશાન કરી લેશું આ રીતે. હવે આપણે એક એક ઇંચે નિશાન કરીશું. આટલું આપણે બાદ કરી દેવાનું છે. તે પછી આપણે એક એક ઇંચે નિશાન કરીશું. હવે આપણે દડી મૂકવાનું સ્ટાર્ટ કરીશું. દડી તમે મૂકો ત્યારે આ દડીને અહીંથી આ રીતના કરવાની છે. આ વચ્ચેનો ભાગ કટ થઈ જશે એટલે આ દડીને આપણે અહીંથી મૂકવાનું ચાલુ કરીશું. આગળ પાછળ લઈ લેજો અને આ રીતના કરજો. તમે જોઈ શકો છો આપણે આ દડી મુકાઈ ગઈ છે ને તૈયાર થઈ ગયું છે, બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અહીંયા પણ આપણે વચ્ચે એક ચોકનું નિશાન કરી લીધું છે. હવે આપણે આ રીતના આપણી આ દડી છે તેને આ રીતના રાખીને આપણે આને અટેચ કરવાનું છે. ચાલો આપણે સ્ટીચ કરી લઈએ. આપણે આ રીતે જોતું જવાનું છે કે આપણી સિલાઈ વચ્ચોવચ્ચ છે કે નહીં તે. હવે આપણે આ ફરતે સિલાઈ લાગી ગઈ છે. હવે આપણે આ વચ્ચેનું કટ કરી લેશું. પેલા એકવાર તમને બતાવી દઉં. તમે આ જોઈ શકો છો આપણી દડી આ રીતે થઈ છે, આ રીતે અટેચ થઈ છે. હવે આપણે વધારાનું કટ કરી લેશું. હવે આપણે આ રીતે પલટાવી લેશું, આ રીતે, અને ધારી સિલાઈ મારી દેશું. હવે તમે આ જોઈ શકો છો જે આપણે દડી વાળું હતું તે તૈયાર થઈ ગયું છે. આમાં આ રીતના દડી થઈ છે. આ તમે જોઈ શકો છો જે દડી છે તેને આપણે કવર સિલાઈ જેવી કરી છે. એટલે આમાં ક્યાંય એટલે કે દડી બહાર પણ દેખાતી નથી. તમને પલટાવીને પણ બતાવું છું. હવે આપણે અહીંયા પછી હાથ સિલાઈ કરીશું. પહેલા આપણે ટક્સ લઈ લેશું. આ વચ્ચેનું નિશાન છે, બે સાઈડ 4.25 લઈ લેશું. અહીંથી પણ 4.25 લઈ લેશું. હવે આપણે અહીંયા ટક્સ લઈ લેશું. હવે આપણે એક ચાપ સિલાઈ મારી દેશું. હવે આપણે પાછળનો ભાગ તૈયાર થઈ ગયો છે. હવે આપણે આગળનો ભાગ લેશું. હવે તેમાં આપણે આ રેડીમેડ પાઇપિંગ મૂકવાની છે. હું તમને 5 અલગ અલગ રીતની પાઇપિંગ બનાવીને શીખવાડીશ. તેમાં દોરી પાઇપિંગથી માંડી અને જે ખંભે બ્લાઉઝ ઉતરી જતું હોય તો કઈ રીતના લેવું તે બધી 5 જાતની પાઇપિંગ અલગ અલગ શીખવાડવાની છો. આ તો આપણે રેડીમેડ પાઇપિંગ છે. તેના માટે આપણે આ એક ટાંગાવાળી ચાપ ચડાવી જોશે. એક ટાંગાવાળી ચાપ કેવી હોય તે પણ હું તમને બતાવું છું. આને એક ટાંગાવાળી ચાપ કહેવાય છે. આપણે આ ચાપ કાઢીને આ ચાપ ચડાવીશું.
જ્યારે પણ તમે પાઇપિંગ મૂકો ત્યારે અહીંથી શરૂઆત કરવાની. આપણે આટલું વાળી દેશું. હવે આપણે આની ધારી સિલાઈ મારી લેશું. હવે આપણે આઈ હૂકની પટ્ટી અટેચ કરી લેશું. હવે આપણે અહીંયા 2 પટ્ટી લીધી છે. એક આપણે આ 1.5 ઇંચ અને એક આ 2.5 ઇંચની લીધી છે. આપણે આઈ હૂકની પટ્ટી લીધી છે. આપણે હવે જે આપણે આ 1.5 ઇંચની લીધી છે તેને પેલા એક સાઈડથી આ રીતે ધારી સિલાઈ મારીને ફોલ્ડ કરી લેશું. આ તમે જોઈ શકો છો આપણે આ આઈની પટ્ટી લીધી છે, તેને આપણે એક સાઈડથી ફોલ્ડ કરી લીધી છે આ રીતે. હવે આપણે આમાં અટેચ કરીશું. આપણે આ સાઈડથી આ રીતના વાળી લેશું. હવે આપણે એક અહીંયા ચપટી લઈ લેશું આ રીતે. એક અહીંયા ધારી સિલાઈ મારી દેશું. એકવાર આ રીતે મારી દેશું ધારી સિલાઈ. હવે આપણે આ એક સિલાઈ લાગી ગઈ છે. હવે આપણે અહીંયા બીજી સિલાઈ મારીશું. પહેલેથી જ દોરાની આદત જ રાખજો. એક દોરો દેખાવો ન જોઈએ. દોરા બધાય કટ કરી નાખવાના. દરજી કામની સાચી આદત છે એ બધાયથી વધારે દોરાની છે. હવે આપણે આ પાછળનો ભાગ લેશું. પાછળના ભાગને આ રીતના રાખવાનો છે. હા, તમને એક બતાવતા ભૂલી ગઈ કે આમાં આપણે એકમાં આ રીતના કરી હતી અને બીજામાં આપણે આ 2 પટ્ટી આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો આ રીતના આપણે આ બીજામાં પણ કરેલી જ હતી. હવે આપણે આ પાછળનો ભાગ લેશું. તેમાં આપણે આ રીતના ગોઠવવાનું છે. આપણે આ પટ્ટી છે, તમને ચોકનું નિશાન કરીને સમજાવું. આપણે અહીંયા આ પટ્ટી છે આપણે અહીંયા સુધીની. આ પટ્ટીને આપણે શોલ્ડર સાથે આ રીતના અટેચ કરવાની છે. હવે આપણે આ સાઈડ પણ શોલ્ડર જોઈન્ટ કરી લેશું. તેમાં પણ આપણે એ જ રીતે નિશાન કરી લેશું. હવે તમે જોઈ શકો છો આપણે આટલું કાપડ મેં વધારે રાખવાનું કીધું હતું. હવે આપણે તેને આ રીતના કરવાનું છે. આ રીતના કરીને આ રીતના જ્યારે હાથ સિલાઈ આટલી કરવાની છે એટલે આ છે શોલ્ડર છે તે આપણું પરફેક્ટ આ રીતે બની જશે. હવે પહેલા આપણે સ્લીવ અટેચ કરી લેશું. સ્લીવ આપણે વચ્ચેથી મૂકીશું. હવે આપણે આ સ્લીવ જોઈન્ટ થઈ ગઈ છે. હવે આપણે બીજી પણ આવી રીતે કરી લેશું. હવે આપણી બે સાઈડ આપણી આ રીતના સ્લીવ સરસ મજાની જોઈન્ટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો.
હવે આપણે આ સાઈડથી સિલાઈ કરી લેશું, બેયને જોઈન્ટ કરી દેશું આ રીતે. એક 1.5 ઇંચે અહીંયા નિશાન કરીશું આપણે કમરનું, 1.5 ઇંચ આપણે અહીંયા છાતીમાં નિશાન કરીશું, જે આપણે બગલગાળો છે ત્યાંથી, અને 1.5 ઇંચ આપણે અહીંયા બાઈ મોરીમાં નિશાન કરીશું. હવે આ બધા નિશાનને સ્કેલથી સીધા કરી લેશું. હવે આપણે આપણા ફિટિંગનું માપ છે, હવે આપણે અહીંયા સિલાઈ કરી લેશું ને ઓલી સાઈડ પણ આપણે આ રીતે નિશાન કરી લેશું. એક સિલાઈ આ સાઈડ કરી લેશું. હવે આ બેયની વચ્ચે 4-4 સિલાઈ કરી લેવાની છે, તે આપણે પહેલા કરી લેશું. આ તમે જોઈ શકો છો આપણું બ્લાઉઝ છે તે સ્ટીચ થઈને તૈયાર થઈ ગયું છે. હવે હું તમને પાછળ પલટાવીને બતાવું છું. આ તમે જોઈ શકો છો પાછળ પણ આપણે સરસ મજાની આવી દડીવાળી પેટર્ન કરી છે અને બ્લાઉઝ પણ સરસ લાગે છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.